નીરદાભ્રતનવે શ્રી માધુરી મૂર્તયે ત્વંગતુંગતુરંગ સંવિવૃતયે ચંચલ ધ્રુવાસસે નાનાહાર મનોહરાય હરે યષ્ટ્યાલ સત્પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજા વંદાય વંદામહે. ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. चलो चले हम अक्षरधाम, स्वामीनारायण अक्षरधाम, परम शांति का चरम विराम स्वामीनारायण अक्षरधाम. अनंत शांतिनु स्थान एवं ज अक्षरधाम ए रूपी निशान लेवा माटे आपणे निकळ्या छीए. तो प्रगट गुरु हरिना सहारे, एमना संगाथे, एमना मार्गदर्शने આપણે આને આ દેહે જરૂર એ નિશાન લઈ શકીએ. એ બે સેનાના દૃષ્ટાંતથી ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય 22ના વચનામૃતની અંદર એ વચનામૃતનો પ્રથમ ભાગ આપણને સમજાવ્યો અને પછી એના અનુસંધાનની અંદર ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં આપણે જોયું કે અહીં બેઠા અક્ષરધામ 8 આવરણો તોડવા બહુ અઘરા છે, પરંતુ જો એની તન માત્રા, એના કારણ એને જો જીતી લઈએ તો આપણે એ 8 આવરણોને પાર જતા રહીએ. એટલે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચ આપણે ઘેર બેઠા અહીં સાંભળી શકીએ, જોઈ શકીએ. આપણને એનો લાભ અહીં મળે. વચ્ચે કેટલા સાગર, વળી બધા જંગલો આવે, એના કોઈ આવરણ એ માઇક્રોવેવને નડે નહીં. એમ અક્ષરધામ તો કેટલું કેટલું આઘું, પણ અહીં ઘેર બેઠા જીવન મુક્તિ રૂપે આપણે એને અનુભવવું હોય, સારંગપુરને 11મા વચનામૃત પ્રમાણે અણુ માત્ર છેટા નથી, તો આ પૃથ્વીના જે ગંધ, પછી જે કહે છે જળનું જે રસ, તેજનું જે રૂપ, પછી વાયુનો સ્પર્શ, આકાશની જે શબ્દ, એ તન માત્રાઓ, અને અહંકારનો જે અહંકાર, જે 3 પ્રકારનો, પછી જે મહત્તત્વને જીતવા માટે ચિત્તને જીતવું, અને જે પ્રકૃતિ, અને પછી પ્રકૃતિ પુરુષને જુદું પાડીએ તો પુરુષ, એ 8ની વાતો આપણે બહુ જ ઊંડાણથી સાંભળી. એ જો 8 આવરણ ભેદીએ ને તો અહીં જ અક્ષરધામ. ભેદવા કઈ રીતે? બહુ અઘરું છે આ બધું જીતવું. પરંતુ જેને આવરણ ભેદ્યાની ગતિ હોય એવા ગુરુ સાથે આપોપો કરીએ, એની સાથે આત્મબુદ્ધિ કરીએ તો એની જેવી ગતિ એવી આપણી પણ ગતિ થઈ જાય. તો એ વાત સાંભળ્યા પછી પાછા મધ્યના 22ના વચનામૃતમાં બીજા ભાગ ઉપર આપણે આવી ગયેલા કે શ્રીજી મહારાજને એ સમયને અનુકૂળ પ્રમાણે નર નારાયણ દેવ પધરાવવા પડ્યા. વર્ષોના વર્ષો સુધી એમણે 56માં આવ્યા લોજમાં, તે ઠેઠ 78 સુધી એમણે પોતાના સર્વોપરીપણાની વાતો કરી વચનામૃતોમાં, સમાધિમાં અવતારો અનંત પોતામાં લીન કરી બતાવ્યું, બધું બતાવ્યું. તો પણ પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત. આટલા વર્ષો વીતી ગયા તો પણ લોકો સમજી શક્યા નહીં. 22 વર્ષ વીતી ગયા તો પણ. અને અમદાવાદની અંદર પછી નરનારાયણ દેવ પધરાવવા પડ્યા એટલે મહારાજને ઉદાસી છાઈ ગઈ. અને મહારાજની એ જે ઉદાસી એ એમના ધામમાં ગયા પછી 77 વર્ષે શાસ્ત્રીજી મહારાજે મધ્ય શિખરની અંદર અક્ષર પુરુષોત્તમ પધરાવીને ટાળી મહારાજને પ્રફુલ્લિત કરી દીધા. એટલે એ વાતો આપણે સાંભળી. મહારાજે 84 કરી અને એનો જે ફેર ચડ્યો એ પોતાનું વૃત્તાંત લઈને આપણને સમજાવ્યું કે પ્રવૃત્તિ દુઃખદાયક છે, અશાંતિકારક છે, બધાને ખબર છે. તો નિવૃત્તિમાં ક્યાં શાંતિ છે? તો ત્યાગી ને ગૃહી, ત્યાગી નિવૃત્તિ પરાયણ છે, ગૃહસ્થ પ્રવૃત્તિ પરાયણ છે. પરંતુ બંનેમાં અશાંતિ તો છે જ, પરંતુ એ અશાંતિ દૂર કરવા માટે, એનો ફેર દૂર કરવા માટે, એનો જે સંકલ્પ વકલ્પથી થઈ ગયેલો જે મંદવાડ એને દૂર કરવા માટે
જેમ શ્રીજી મહારાજે આપણને અક્ષર ઉપાય બતાવ્યો કે કાંકરીએ ગયા નહોતા અને મેળો ભરાયો નહોતો. તો આવી એક સાંખ્યની સમજણ, એના લઈને આપણને ઘણી શાંતિ થાય. એટલે એ દૃષ્ટિથી એ વાતો આપણે બહુ જ ઊંડાણથી સાંભળી. હવે આ પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ બંને ભગવાનના સંબંધે રહિત અને ભગવાનના સંબંધે સહિત પણ છે. તો એ રીતે જો ભગવાનના સંબંધે સહિત હોય એટલે જે આપણે પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ જેમાં પડ્યા હોઈએ એમાં જે ભગવાનની આજ્ઞા, ભગવાનની પ્રસન્નતાપૂર્વક અહંતા મમતાનો ત્યાગ કરીને કર્મ માત્ર ભગવાનને સમર્પણ કરીને અનાસક્ત ભાવે આપણે જો ભગવાનની આરાધના કરીએ, આપણી પ્રવૃત્તિ નિવૃત્તિની અંદર વર્તીએ તો આપણે એકાંતિક ધર્મને પામી શકીએ. પરંતુ એકાંતિક ધર્મ પામવા માટે પણ આ તો એક થિયરી કરી, પણ મહારાજે કહ્યું કે જ્યારે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય એના થકી એકાંતિકનો ધર્મ પમાય. એ એકાંતિક ધર્મ શું છે એ પણ બહુ ડિટેલમાં આપણે સાંભળ્યું વાસુદેવ મહાત્માના માધ્યમથી મધ્ય 22માં મહારાજે કહ્યું એ. અને એકાંતિક ધર્મના ધારક એવા જે સંત એને રાણીની ઉપમા આપી કે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. છતાં એક વાત ઉમેર્યું કે ભગવાનને પ્રતાપે કરીને રાણીનું રાજ્ય આ છે, જેટલામાં રાજાનું હોય એટલામાં, સ્વતંત્રપણે નહીં. અને રાજા છે તો રાણી છે. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે આપણા ભારતની વાત છે. અહીં તો રાણી છે તો રાજા બિચારો બેઠો હોય ડ્યુક તરીકે, અહીંની વાત જુદી છે. પણ સામાન્યતઃ ભારતીય રીત પ્રમાણે આપણે આ સમજવાનું. તો હવે એ પ્રમાણે સમજીએ કે જે મુક્તો છે તો ભગવાનના ચાકર લોયાના 13માં કયા, પરંતુ જે અહીં રાણી એટલે કે અક્ષર બ્રહ્મ એ તો ભગવાનના મુખ્ય પરિચારક છે. એ બધી વાતો કરી અને પછી આપણે જોયું કે આવા જે અક્ષર બ્રહ્મ ગુરુ જે સાધુ છે એના થકી કોઈ મોટી પદવી નથી. તો આપણે 2-3 દિવસથી સાધુની પદવી વિષયક આપણે મહારાજે જે કહ્યું છે એ બધું સાંભળીએ છીએ. અને ઘણી ઘણી વાતો આપણે સાધુની પદવી વિશે સાંભળીએ કે વિશ્વની બધી પદવીઓ નાશવંત છે, ગમે એટલી મોટી મેળવી હોય તો પણ. અને એમાંય અશાંતિ, કેટલા મોટા મોટા ડિગ્રીધારીઓ, નોબેલ પ્રાઇઝ વિનરો અને મોટા મોટા આપઘાત કરીને મર્યા, અશાંતિ મર્યા, એ બધી વાતો ખૂબ સાંભળી દૃષ્ટાંતો સહિત. અને એમાં આ જે સાધુની પદવી છે કંઈક જુદી છે. આપણે જોયું કે પદવી મેળવવાની નથી, એ તો આપોઆપ અંદર આવી જાય છે. એટલે એ આપણને એ સાધુની પદવીની વાત શ્રીજી મહારાજે કરી, આપણને એગુજી મહારાજે કરી, એ બધી વાતો આપણે સાંભળતા હતા. અને એમાં જોયું કે સાધુનું જો પદવી એ પ્રાપ્ત કરવી સહેલી નથી. આખી જીવન પ્રણાલી છે, એ તો આખું વ્યક્તિત્વ બદલી નાખવાનું છે, એવી પ્રકારનું જેને કે રેડિકલ ચેન્જ થઈ જવું પડે. તો એના માટે આપણે બધું સાંભળ્યું 2 દિવસ કે એના માટે તો કયું સાધુ કોને કહેવાય. તો આપણે સામાન્યતઃ સમજીએ છીએ કે ધનશ્રીનો ત્યાગ એ સાધુ, બરાબર છે, એ તો શિરા અને ધમની જેવી મુખ્ય આ બાબતો છે. પરંતુ એની સાથે સાથે ભક્ત ચિંતામણીમાં બધામાં લક્ષણો કયા છે? ખમવું, સરળપણે વર્તવું, સમસુહૃદય ભાવ, અભાવ ગુણ નહીં, સત્પુરુષમાં મનુષ્ય ભાવ નહીં. આ બધું પણ બહુ મહત્ત્વનું છે. ધનશ્રીનો ત્યાગ એવો પણ મહાખટપટી હોય, કુસંગની અંદર જેને વાસ કરીને બેસતો હોય, પછી જેને ઇધર સે ઉધર કરતો હોય, પછી આ પ્રમાણે સરળ ના હોય, મનસ્વી હોય, ગુરુહરિની વિશે એને નિષ્કપટપણું ના હોય, એમાંય રમત રમી નાખતો હોય, તો પછી એ ધનશ્રીના ત્યાગને કરવાનો હું? એ તો નિયમ ધર્મવાળો કહેવાય, બરાબર છે. પણ આ જો ભળે તો સોનામાં સુગંધ ભળે. એ બધી વાતો આપણે ડિટેલની અંદર સાંભળી અને કહ્યું કે એવા સાધુ તો સહજાનંદ રૂપ છે પ્રથમના 44 પ્રમાણે. પરંતુ જોઈએ કે સાધુનો મહિમા ખૂબ કયો શાસ્ત્રોએ, પણ મહિમાની સાથે લક્ષણો પણ જોઈએ. તો આપણે વચનામૃત, ગીતા ઉપનિષદ અને શ્રી હરિના પરમહંસોના પદો ઉપરથી એ લક્ષણોની વાતો પણ ખૂબ સાંભળી કે આવા લક્ષણો જોઈએ તો એ સાધુ કહેવાય. તો એ બધા લક્ષણો સાંભળ્યા અને ત્યાર પછી આપણે આગળ જોયું કે આવા જે સંતના મહારાજના વખતના કેવા હતા. તો ગુણાતીતાનંદ સ્વામી અને 500 પરમહંસોની વાતો સાંભળી સાધુ અંગેની. અને ત્યાર પછી આપણી ગુરુ પરંપરા માટે પ્રમુખ સ્વામી સુધીની વાતો સાંભળી કે કેવા કેવા પ્રસંગોમાં એમની સાધુતા આમ ચમકી ઉઠેલી છે. એ બધા પ્રસંગો પણ ખૂબ સાંભળ્યા. અને ત્યાર પછી આપણે જોયું કે સાધુનું કાર્ય આ છે કે આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે, જે વિવેકાનંદ સ્વામીએ કહ્યું. તો જે સંસારમાં રહે છે સાધુ, એ સંસારને પણ ઉપયોગી થાય. 2 રીતે ઉપયોગી છે. એક સંસારને ઉપયોગી થવાનું એના સંસ્કારનું જતન કરીને. તો 12 મહિના જે સંસ્કારનું પ્રદાન કરવું એ સાધુનું મુખ્ય કાર્ય છે. આ સાધુ
એક સમાજનો અવિભાજ્ય ઘટક છે, એને એના માથે આ જવાબદારી છે કે નૈતિક મૂલ્યોનું પ્રસ્થાપન કરવું. અને જ્યારે સમાજમાં દુઃખો આવી પડે, જેને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જેને કહે વરસાદ વરસે અથવા ન વરસે, ભૂકંપ આવી જાય, એવું બધું ઘણી સુનામી આવી જાય, તો એ વખતે સાધુએ એની પણ આ સમાજ માટે સંભાળ કરવી. તો એ બધી વાતો પણ આપણે બહુ ડિટેલમાં સાંભળી અને ત્યાર પછી આપણે જોયું કે આટલું બધું જે પ્રમુખ સ્વામી મહારાજ આ સમાજના કલ્યાણનું કાર્ય કરે છે, આંતર વિકાસ, બાહ્ય મુશ્કેલીની અંદર પણ એની મદદ, છતાં પણ પોતાની અંદર મેં કર્યું એવો ભાવ આવતો નથી. એટલે કાલે જોયું હતું, ત્યાંથી આપણે અટકેલા કે સબ ગુણ પૂરન પરમ વિવેકી, ગુણ કો માન ના આવે. બધા ગુણો હોવા છતાં ગુણનું માન નહીં, એ તો બહુ અતિ અઘરામાં અઘરી કલમ છે, અતિ કઠણમાં કઠણ છે. એ વાતો સાંભળ્યા પછી આપણે એક બીજા લક્ષણની વાત શરૂ કરેલી, અને એ હતું કે સાધુનું મુખ્ય લક્ષણ શું? તો સત્સંગી જીવનની અંદર આ ધર્મામૃતની અંદર મહારાજે કહ્યું કે સાધુ નામ પરમો ધર્મ. શ્રી કૃષ્ણે એમાં કહ્યું છે ને, સાધુ નામ પરમો ધર્મ શ્રી કૃષ્ણ ખિલ કારણે ભક્તિ એકાંતિકી નિત્યા તન મહાત્મા અવબોધ્યો. કે ભગવાનને વિશે મહિમાએ સહિત જે ભક્તિને, એ સાધુનો પરમ ધર્મ છે. ત્યાગી નામ પરમો ધર્મ, મુખ્ય ધર્મ આ છે. આ બધું તો આવે ઘણા બધામાં હોય, સાધુ સંન્યાસીઓ બધા ગુણાદા, પણ ભક્તિ ના હોય તો ભક્તિ વગર બધું નકામું છે. એટલે આ ભક્તિ મહત્વની છે. જેમ કહ્યું કે જેવું સુંદર નારી હોય પણ નાક કટી છે, તુલસીદાસે કહ્યું કે નાક કપાયેલું હોય તો એ શોભતી નથી. એટલા માટે આપણા ભક્તિ સંપ્રદાયની અંદર તું મેરો ઠાકુર મેં તેરી દાસી, એ ભાવ છે, સ્વામી સેવક ભાવ, એ મહત્વનું છે. એ જો ના હોય તો બધું નકામું, સાધુતા શૂન્ય થઈ જાય. એટલા માટે તમે મારા ઈષ્ટદેવ અને હું આ તમારો ભક્ત. એટલા માટે આપણા મંત્રમાં પણ એવું કહ્યું છે, બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી, હું બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું. એ બહુ જ મહત્વનું છે. એટલા માટે આ ભક્તિ, એની આ વાત સમજવાની. સ્વામીશ્રીની આ બધી પ્રવૃત્તિઓ આપણે બધી સાંભળી, એમાં નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન, નિસ્નેહ, આ બધા પંચ વર્તમાન બધા રાખે છે. ધર્મ જરાય ચૂકતા નથી. અને એની સાથે ભગવાનની ભક્તિ પણ એટલી કરે છે. આપણા એક અવધૂત, પ્રાચીન અવધૂત મંડળના મહંત હરિદ્વારની અંદર એ બોલેલા હંસ પ્રકાશજી કે આપણા પ્રમુખ સ્વામી સંસ્કૃત પ્રચાર અને ધર્મ માટે કેટલું બધું વિચરણ કરે છે, છતાં પોતાના સિદ્ધાંતોમાં કેટલા દૃઢ છે, એવું આ એમના જીવનમાં એમણે જોયું. અને કહે છે કે દેશ વિદેશમાં ધર્મ પ્રચાર માટે વિચરે, છતાં ભગવાન સ્વામિનારાયણે આપેલા સ્ત્રીધનના ત્યાગના નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. ખરેખર ચારિત્ર્ય સંતોનું ભૂષણ છે. એટલે આ એક મહત્તા આપણે જોઈ. આ બીજો 2003ની સાલની અંદર જ્યારે અક્ષરધામ ઉપર આતંકવાદીઓનો જ્યારે હુમલો થયો અને 33 દર્શનાર્થીઓ જ્યારે માર્યા ગયા, ત્યારે એ વખતે પ્રમુખ સ્વામીએ એ વખતે પ્રત્યાઘાતના બદલે પ્રાર્થનાનું આયોજન કરેલું. ઈંટ કા જવાબ પથ્થર સે દે દો, જેવું બોલ્યા હોત ને તો આખા ગુજરાતના હિન્દુસ્તાનની અંદર મહા મોટું એક જેને કહે છે ને યુદ્ધ જેવું શરૂ થઈ જાત. પરંતુ પ્રમુખ સ્વામીએ આવી વાત કરી એટલે સમગ્ર વિશ્વ પ્રમુખ સ્વામીની સાધુતા ઉપર વારી ગયું કે ભારતમાંથી સાધુતા હજી મરી પરવારી નથી. સ્વામી સારંગપુર હતા ત્યારે ઘણા બધા મુસ્લિમ ભાઈઓ જે જોહાપુરા ને જમાલપુર ને કાળુપુરમાંથી બધા 50-60 જણા આવી ગયેલા. એ વખતે આ બધા નરહરિભાઈ અમીન પણ હતા, અહમદભાઈ પટેલ પણ હતા, બધા ત્યાંના બધા જે કહેવાય ને ધારાસભ્યો કે સ્વામીજી આટલું બધું આપના સ્થાન ઉપર થયું તો પણ તમને ગુસ્સો આવ્યો નહીં? અમે તો તમારું નામ સાંભળેલું, તમારી સાધુતાના દર્શન તો આજે થયા, તમે તમારા આ સાધુતા ઉપર 4 ચાંદ લગાવી દીધા. એટલા બધા ખુશ થઈ ગયા બધા. આપણને બહુ આશ્ચર્ય થાય કે વેરી ઘાવ વખાણે જેવું આમ તો કહીએ તો આ પ્રમાણે સ્વામીની સાધુતાનો આ દરેકને આવો અનુભવ છે. ગોંડલની અંદર 1990માં 40મો પ્રમુખ પદ વરણી દિન ઉજવાયો ત્યારે સ્વામી બહુ જ ગદગદ ભાવે બોલેલા કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની મારી ઉપર દયા કે આપણી પ્રતિષ્ઠા વધે, મહત્તા વધે, વસ્તુ પહેલાંથી નહોતી. મોટા પુરુષ કેમ રાજી થાય એ જ ઈચ્છા, એમની ઈચ્છા એ જ મોટા પુરુષ કેમ રાજી થાય એ જ એક ઈચ્છા એમની હતી. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજને ગમે તેવા માન અપમાનોની અંદર, સન્માનોની અંદર પણ બ્રાહ્મી સ્થિતિની અંદર જરા પણ ફેર પડ્યો નથી. તમે જુઓ
કે એમના અપમાનો પણ અમે બધા ઘણા બધા જોયેલા છે, પરંતુ એમાં પણ એમને જરા પણ ફરક નહીં. એ આપણે કંઈ વાત થઈ. સન્માનો કેટલા બધા થાય. તમે જુઓ, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ આપણી, એમનું એ પણ સન્માન કરે. કેનેડાની પાર્લામેન્ટ સન્માન કરે. ડૉક્ટર સ્વામી કહે છે ને કે પ્રમુખ સ્વામીને જે પુષ્પહારો કે વિવિધ પ્રકારના જે અલંકૃત હારો બધા કલાકારીવાળા જે કંઈ ધરાવવામાં આવે છે, વિશ્વના કોઈ પણને નહીં ધરાયું એટલું બધું પ્રમુખ સ્વામીને. અમેરિકાનું નહીં, સાચા હીરાનો એક હાર પણ તો મહારાજને આપી દીધો, સ્વામીએ કંઈ અંગીકાર ન કર્યો. પરંતુ આટલું બધું એમને થવા છતાં પણ મોઢા ઉપર એક રેખા બદલાતી નથી. બહુ અઘરું છો. મહાન અપમાનમાં રેખા ન બદલાવી એ ખાડાના ખેલ છો. અતિ કઠણમાં કઠણ છે. એટલે ન ઈચ્છે ન પરવા માનની તો એ બધા સન્માન ઓછા છે. એવું પ્રભુલાલ દ્વિવેદીએ ગાયું. જેને સન્માનની જ ઈચ્છા ના હોય, માન અપમાન, એને સન્માનો શરમાઈ જાય એની આગળ. તો આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજની આવી આ સ્થિતિ છે. એમનો જ્યારે અમૃત મહોત્સવ ઉજવવાનું નક્કી થયેલું, એમને બહુ એટલું બધું મન નહીં, છતાં સ્વામીશ્રીએ એમને કહ્યું કે જો આપણે ભપકો નથી કરવો. દુનિયા રાજી થાય એ જરૂરી નથી. ભગવાન અને સંત રાજી થાય એ ધ્યેય છે. જેટલું સાદું રાખશો એટલું ભગવાન અને સંત રાજી થશે. આ મુંબઈની અંદર આ ઉત્સવ વખતે સ્વામી આ બોલેલા. જ્યારે નક્કી થયું છે પછી અમે આ સૂચના આપી અને પછી તો સુંદર વાક્ય બોલ્યા કે સાધુને શોભે એવું કરજો. સાધુ શબ્દ યાદ રાખજો. આ પદવીની વાત ચાલે છે ને, સાધુને શોભે એવું કરજો. હવે આ સાધુને શોભે એવું કરજો છે ને, એ શબ્દોની અંદર જ સ્વામીશ્રીની સાધુતાનું દર્શન થઈ જાય છે. કારણ કે આખી જિંદગી સ્વામી સાધુને શોભે એવું વર્ત્યા છે, આખી જિંદગી, અને વર્તે છે. અને આ દેશ વિદેશની અંદર એક નાના સામ્રાજ્યની જેમ પથરાયેલી જે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો જે બાહ્ય અને આધ્યાત્મિક જે વિકાસ છે એ સાધુતા રાખીને કરવો એક વિરલ સિદ્ધિ છે. કરજતની અંદર અમારી સાધુઓની શિબિર થયેલી ત્યારે સ્વામી બોલેલા કે સંસ્થાના વિકાસનું મૂળ સાધુતા છે. બીજું બધું તો ઠીક મારા ભાઈ, જો સાધુતા ના હોય તો બધું નકામું. આખા વિકાસના મૂળની અંદર એમણે આ સાધુતા મૂકેલી છે. એટલે એ પણ સમજવા જેવું. જ્યારે આપણે દિલ્હીની અંદર સ્વામિનારાયણ અક્ષરધામ ઉદ્ઘાટન કર્યું ત્યારે ન્યૂયોર્કની લિનોક્સેલ હોસ્પિટલના વિશ્વવિખ્યાત હાર્ટ સર્જન અને સ્વામીના ગુણાનુરાગી ડૉક્ટર સુબ્રમણ્યમ 24 નવેમ્બર 2005ના રોજ ત્યાં આવેલા અને પછી બહુ ખુશ થયા બધું જોઈને. પછી સ્વામીને એને જાણે પ્રશ્ન પૂછ્યો કે બાપા સ્વામીશ્રી, આપના આ પછી કયો પ્રોજેક્ટ છે આપનો? જેમ ટાટા બિરલા અંબાણી બધા પ્રોજેક્ટો કરતા હોય ને એમ સમજીને જાણે પૂછતા હોય, આના પછી કયો પ્રોજેક્ટ છે તમારો? ત્યારે એ સમયની અંદર સ્વામી બહુ સુંદર બોલ્યા કે જુઓ, પોતાના કાયમી પ્રોજેક્ટની વાત કરી કે સત્સંગ કરાવવો, ભજન કરવું, કરાવવું, આ અમારો પ્રોજેક્ટ. સૌમાં સારી ભાવના થાય, વિશ્વમાં સૌને શાંતિ પ્રસરે અને ભક્તિ થાય, એ પ્રોજેક્ટ ચાલુ જ છે અને કરીએ છીએ. અને સાથે સાથે આવા મંદિરો થતા જાય છે. આ મંદિરો તો બાય પ્રોડક્ટમાં મૂકી દીધા, ઓક્ઝિલરી, સામાન્ય. અમારો મુખ્ય પ્રોજેક્ટ કયો છે કે સત્સંગ કરવો અને કરાવો, ભજન કરવું અને કરાવવું, સૌમાં સારી ભાવના થાય અને વિશ્વમાં શાંતિ પ્રસરે અને ભક્તિ થાય. આ મુખ્ય, આ પ્રમુખ સ્વામીનો આ પ્રોજેક્ટ ચાલુ છે. મંદિરો તો એના બધા સહાયરૂપ ઉપકરણ છે, બધા પુષ્ટિ માટે છે. બાકી આ બધું મુખ્ય નથી. એ કેટલું એમને ખ્યાલ છે એ આપણને થોડો આ ખ્યાલ આવે. એટલે આધ્યાત્મિકતા મુખ્ય છે અને બીજી બધી પ્રવૃત્તિ તો ગૌણ છે. એ આપણને ખબર પડે. આજે આપણે જોઈએ છીએ એમ સાધુનો ધર્મ મુખ્ય રાખી સ્વામી સત્સંગને પોષક બધી પ્રવૃત્તિઓ કરે છે. આપણે જોઈએ કે કોઈ બહુ મોટું ઘર હોય, મોટો જબરજસ્ત બંગલો હોય, અહીંયા આગળ જેમ છે ને બધા મોટા બકિંગહામ પેલેસ જેવા બધા હાઉસ હોય અને બધું એ હોય અને સંપત્તિનો પાર ના હોય, પણ જો એ એની શોભા ન કહેવાય. યાદ રાખજો, આ બધી એ વ્યક્તિની શોભા ન કહેવાય, પરંતુ શોભા કોને કહેવાય કે એનો સદાચારી પુત્ર એમાં હોય. તો હવે એકનો એક પુત્ર અને મહાદુરાચારી હોય તો આ શું કરવાની સંપત્તિને? એ શોભે નહીં. એટલા માટે એ ઘરની શોભા છે ને એ સુપુત્રથી એ ઘરની શોભા છે. એવી રીતે સંપ્રદાયની શોભા, આવા મોટા મોટા મંદિરો કે અમારા 750 મંદિરો છે, આટલા બધા અક્ષરધામ જેવા 2 સંકુલો છે, પછી દેશ વિદેશની અંદર આટલો સત્સંગ વિકસ્યો છે. બરાબર છે, એ તો વિકાસ છે. પણ એ આ બધા આયોજનો આપણા મોટા મોટા CI5 જેવા, તો એ બધો છે ને એ બધો વિકાસ છે. પરંતુ સાધુતાયુક્ત આ પ્રમાણે આ સાધુથી છે આ બધો વિકાસ. અને આ સાધુતાના માધ્યમથી સ્વામીએ સંપ્રદાયની શોભા વધારી છે. આ સંપ્રદાયની શોભા એટલે આ બધું નહીં
પણ આપણે ટૂંકમાં બોલીએ ને તો આપણા BAPS સ્વામિનારાયણ સંપ્રદાયની શોભા એટલે પ્રમુખ સ્વામી પોતે. પ્રમુખ સ્વામી એ શોભા, એ સાધુતાયુક્ત એમનું જે જીવન અને એ રાખીને એમણે આ બધું કર્યું. એટલે આ બધું છે. વિશ્વમાં તમે જુઓ વિવિધ ક્ષેત્રની વિભૂતિઓ છે ને એ આપણા જે ઉત્સવમાં આવે ને એ આપણા ઉત્સવથી બહુ પ્રભાવિત નથી થતી, પણ સ્વામીથી પ્રભાવિત થાય. તમને આમાં અભિપ્રાય જોજો, એમાં સ્વામી વિષયક વધારે હોય છે. જે આ બહુ સરસ કોતરણી આ બહુ સરસ બોટ રાઈડ હતી ને એ ઉપર બોલતા નથી એ લોકો સ્વામીની પર્સનાલિટી, જે એમની જે આધ્યાત્મિકતાથી અભિભૂત થઈ અને આ વાતો કરે છે. આ બી જોયું કે સ્વામીશ્રીની સાધુતાથી આકર્ષાઈને ભારત સાધુ સમાજના તત્કાલીન પ્રમુખ, જેમનું નામ એ વખતે મહામંડલેશ્વર પરમ પૂજ્ય રામ સ્વરૂપ શાસ્ત્રીજી, એ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ 1887માં લગભગ 350નો સંઘ લઈ સંતોનો જ્યારે ઉત્તરાખંડની યાત્રાએ પધાર્યા ત્યારે હરિદ્વારમાં આવેલા અને એમને બહુ જ ઉમંગ હતો સ્વામીનું સ્વાગત કરું. તેમના ગુરુમંડળ આશ્રમની અંદર એમણે આખા હરિદ્વારમાંથી 100 જેટલા મહામંડલેશ્વરોના મહંતોને બધાને બોલાવ્યા. કારણ કે આપણા 1981માં એ લોકો ઉત્સવમાં આવેલા ત્યારથી બહુ પ્રભાવિત થઈ ગયેલા. ભારત સાધુ સમાજનો એમનો જે રજત જયંતિ મહોત્સવ હતો ત્યારથી એમને રંગ લાગી ગયેલો સ્વામીનો. એટલે આ વખત કે સ્વામીનું આપણે સ્વાગત કરીએ. અને એ સમયની અંદર બધા મહંતોએ સ્વામીને યથાયોગ્ય વાક પુષ્પાંજલિ આપી. એટલે એમના માટે બધું બોલ્યા. એમાં પંજાબના હોશિયારપુરના મહંત રામપ્રકાશજી કહ્યું કે પ્રમુખ સ્વામીનું શીલ જોઈને પ્રસન્નતા વ્યાપી ગઈ. એમનામાં ભગવાનની જ્યોતિ છે, એમનું આકર્ષણ મને ખેંચી લાવ્યું. જો આકર્ષણ સ્વામીનું છે. જોજો સત્કાર સમારંભના પ્રમુખ રામ સ્વરૂપ શાસ્ત્રીજી તો બોલેલા કે કળિયુગમાં આ એક જ એવી વિભૂતિ છે જેથી સાધુ સમાજનું મસ્તક ઊંચું છે. એ અમારા હૃદય સમ્રાટ હૈ. બોલો કેટલું એને મનમાં લાગ્યું હશે. દક્ષિણ ભારતના મધ્વ સંપ્રદાયના વરિષ્ઠ સંત વિવિધેશ તીર્થે બોલ્યા, હું જ્યારે પ્રમુખ સ્વામીને મળ્યો ત્યારે એક આધ્યાત્મિકતાની પરિપક્વતા પામેલા પુરુષને મળતો હોય એવી લાગણી થઈ. આ જો આ બોલે છે બધું કેવું આધ્યાત્મિકતા જેને કહે ને એની પરિપક્વતા પામેલા એવા પુરુષ એનો મળ્યો. રામાનુ સંપ્રદાયના VA જીયર સ્વામી બોલેલા કે પૂજ્ય પ્રમુખ સ્વામી આપણા દેશના આધ્યાત્મિક મુગટના અણમોલ મુગટમણી છે. ભગવાન જેના ઉપર અખૂટ પ્રેમ કરતા હોય એવાઓની યાદી બનાવી હોય તો પ્રમુખ સ્વામીનું નામ નિશંકપણે યાદીમાં સર્વોચ્ચ સ્થાને મૂકી શકાય. જુઓ આ મહાત્માઓ, આપ યાદ રાખો કે સંન્યાસીના વખાણ કરવા બહુ મુશ્કેલ છે. એક જ કહેવાય ને લાઈન, અતિ કઠણ. એટલે આ બધા બોલી રહ્યા છે. દિવ્ય જીવન સંઘના અધ્યક્ષ પરમ શ્રદ્ધેય ચિદાનંદ સ્વામી એ તો સ્વામીશ્રીના ભગવતી ગુણોથી છે ને બહુ જ એમના સુરત બની ગયેલા. એમણે કહ્યું કે એમની પાસે નજીક જનારને એમના વ્યક્તિત્વમાં જો સાંભળજો સાધુતાના તેજની આભા, મૈત્રી અને વિશ્વ પ્રેમના દર્શન થાય છે. સાધુતા તેઓ આજના આધ્યાત્મિક ભારતનું પ્રેરક બળ છે. અને ભારત સાધુ સમાજના મહામંત્રી મંડલેશ્વર હરિનારાયણાનંદ એ તો બધા સાધુઓના હિન્દુસ્તાનના ખૂબ નિકટના પરિચયમાં અને બધાને સારી રીતે ઓળખે. પણ સ્વામીની સાધુતાથી એકદમ પ્રભાવિત થઈને બોલેલા કે એમનામાં દંભ નથી, ઘમંડ નથી, ક્રોધ નથી. એમણે ભારતીય વિરક્ત પરંપરાને ઉચ્ચ સ્થાને પ્રસ્થાપિત કરી દે છે. ભારતના સાધુઓની પરંપરાને આવું મહત્ત્વ આપ્યું. આવી રીતે આપણને જોઈએ કે અનેક એવા જે સંત મહાત્માઓના સ્વામી પ્રીતિપાત્ર છે એ નજીક આવનારાને આ ખબર પડે છે. આજે જોઈએ કે અહીં આગળ આપણે CFI કરેલો એલેક્ઝાન્ડર પેલેસમાં ત્યારે પણ હરિનારાયણ સ્વામી બોલેલા કે પ્રમુખ સ્વામી જૈસે સંત मैंने मेरी जिंदगी में कहीं भी और कभी भी नहीं देखे हैं. એટલે એટલા બધા કે હું આ બધું વિચારીને તોડીને બોલું છું. બહુ ભાવમાં આવી જઈને બોલતો નથી. પણ આવું થોડા અલ્પ પરિચયમાં આવેલા પણ કેવું આમ એમનાથી એકદમ અભિભૂત પ્રભાવિત થાય છે એ આપણને નવે લાગે. જ્યારે આપણે ભારત સાધુ સમાજનું ઉદ્ઘાટન કરવાનું હતું એ લોકોને ત્યારે હરિનારાયણ સ્વામીની બહુ ઈચ્છા હતી કે આપણે ભારતના જે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને બોલાવીએ. એટલે અમારી સાથે વાત કરતા હતા. કારણ કે એમને આપણે 4 દિવસ સુધી આપણો સભા મંડપ આપી દીધેલો કે તમે આ તમારું ભારત સાધુ સમાજનું અધિવેશન કરો. એટલે કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે બોલાવી શકો છો. પણ અમે કોઈ પ્રમુખ સ્વામી તો बैठेंगे ना वहाँ भी, वो भी हाजिर होंगे, बहुत अच्छा होगा. हमने कोई प्रमुख स्वामी हाजिर नहीं रहे કે કેમ? મેં કહું આ તો સ્ત્રી છે ને મારા સાધુ સમારે પેલા ભારતના વડાપ્રધાન, એટલે સ્વામી તો અષ્ટાંગ બ્રહ્મચર્ય પાડે છે. બરોબર હે, ઠીક હે. તો કે આપણે ગુજરાતના ગવર્નરને બોલાવી દઈએ. તો એ વખત વળી શારદા મુખર્જી હતા. અમે કોઈ એનું એ આયા પાછું એસા હે
પછી તો એણે કહ્યું કે દેખો, અમને અત્યાર સુધી લોકો પ્રશ્ન પૂછતા હતા કે ભારતમાં અષ્ટાંગ બ્રહ્મચર્ય કેવું. ત્યારે અમે કહ્યું, જો અમારો સાધુ સમાજ ત્યાગીઓનો જ છે, અમે કોઈ ગ્રસ્ત સંયોગ્ય બાબાઓને રાખતા નથી. અમારો ભારત સાધુ સમાજ ત્યાગીઓનો છે. એ લોકો બૈરા સાથે વાતચીત કરે, બધું છે, આશીર્વાદ આપે બધું, કે હમ શાદી નહીં કિયા, હમ ત્યાગી હૈ, જો હૈ વહી હમ. અને કે અષ્ટાંગ બ્રહ્મચર્ય પેલું દક્ષ સ્મૃતિમાં બધું એવો પુરાની વાત હોય કે અભી હો તો કોઈ નહીં, એવી અમે વાતો કરતા. પણ મને હવે લાગે છે કે આ જ્યારે મને હવે કોઈ પૂછશે કે ભારત વર્ષમાં અષ્ટાંગ બ્રહ્મચર્ય કેવું હતું, તો અમે છાતી ઉપર હાથ દઈને કહી દઈશું, દેખ લો હમારે પ્રમુખ સ્વામી મહારાજ. કે હવે છે ને ઉદ્ઘાટન કોઈના હાથે નહીં, પ્રમુખ સ્વામીના કર કમલો સે ही સંપન્ન હો જાયગા. બરોબર, ચાલો હો, કંઈ વાંધો નહીં. તો આ જે સાધુતાનું દર્શન આ બધાને થાય. જેમ કહ્યું ને, સાધુતા તો આંખમાં ઓળખાય, સાધુતાનું ડોળ જુદું જ જાણો, સાધુતાની ચાલ જુદી પ્રમાણો. સાધુતાની ચાલ જુદી હોય, એનું ડોળ જુદું હોય, સાધુતા આંખમાં દેખાય. એવી પ્રકારનું જ્યારે અમેરિકાના તત્કાલીન પ્રમુખ બિલ ક્લિન્ટન જ્યારે 2000ની સાલમાં માયામીમાં પ્રમુખ સ્વામીને બિલ્ટમોર હોટલની અંદર મળ્યા, ત્યારે એ વખતે 17 મિનિટ મળેલા. હાથમાં કોફીનો ગ્લાસ એમને જ રહી ગયો, એમનો ઠરી ગયા. એમને સેક્રેટરીને પણ આપણે કહ્યું છે દૂર રાખી દીધા. અને પછી તો આમ સ્વામી તો બેઠા જ હતા, સંતો જ બધા મહિમાની વાતો કરતા હતા, ઠાકોરજીનો મહિમા સમજાવતા હતા, અને બધું થઈ ગયું. અમને ખબર નહીં કે એમને શું પ્રતિભાવ એમને મનમાં થયું. પણ જ્યારે આપણા ગાંધીનગરમાં આવ્યા, અને જ્યારે પેલું ધરતીકંપ થયેલો એ સમયની અંદર, લગભગ 1.5 કલાક કે 1.5-2 કલાક અક્ષરધામમાં રોકાયા. અને એ વખતે સ્વામી દર્શન કરવા ગયા ઉપર, અને પછી નીચે ઉતરતા હતા. ત્યારે એમના જોડા પહેરવા માટે આપણે સોફો રાખેલો, અને તડકો હતો, પણ સ્વામીનો હાથ પકડીને સોફામાં બેસાડી દીધા. તડકાની પરવા જ ન કરી. લગભગ 1:30 વાગેલો હતો, પણ પછી ઉપર સંતોએ ગાતળિયા છાંયો કરી દીધો. અને સોય મહિમા ગાવા મંડી પડ્યા સ્વામીનો કે હો મેં ઘણા પુરુષો જોયા, પણ મેં જ્યારે પ્રમુખ સ્વામીને પહેલવાલા માયામીમાં જોયા, આઈ સો ઇન્ટિગ્રિટી ઇન હિઝ આઈઝ. એની આંખમાં મને સાધુતાની સચ્ચાઈના દર્શન થયેલા. અને ઘણા કોકને આગળ આવવું હોય તો કોકનો ટાંગો પકડીને ખેંચીને આગળ આવે. આ એક જુદા છે, આ જુદી પ્રકારના સંત છે. એટલો બધો લગભગ 10 મિનિટ એને આમ અંતરની ભભકથી મહિમા સ્વામીનો ગાયો. ત્યારે પણ લાગે કે થોડા સમાગમમાં આવ્યા. સ્વામી તો ગુજરાતીમાં બોલે, કશું બોલ્યા નહોતા બહુ, પણ આવું છે. અમે જ્યારે 1988માં વેસ્ટ ઇન્ડિઝ ગયેલા, ત્યારે એ વખત ત્યાંના ઉપરાષ્ટ્રપતિ લિયોનાર્ડો બ્રેશો એની ઓફિસમાં બેઠેલા, અને સંતોષ સ્વામીનો પરિચય આપવા જતા હશે. કે વેઇટ શું કે અત્યારે મને એવું છે ને કે મારા આજુબાજુ શાંતિ ફરી વળી છે, હું શાંતિના જરામાં ઝપકોળાઈ ગયો છું. અમે કહું બંધ કરો બીજું કહેવાનું, કારણ કે જેને કરવાનું તો થઈ ગયું આને. એટલે સ્વામીની સન્નિધિની અંદર કંઈ પણ બોલે નહીં તો પણ એની અસર થાય. એ કેવું કહેવાય, જો ભારતના રાષ્ટ્રપતિ જલસિંહ 85ની અંદર આવેલા, ત્યારે એ વખત બોલેલા કે બલ્બ દ્વારા વીજળી પ્રકાશે છે, એમ પ્રમુખ સ્વામી દ્વારા ભગવાન કામ કરે છે. એમને પણ અસર થઈ જાય. અત્યારના જે રાષ્ટ્રપતિ છે ભારત રત્ન ડૉક્ટર અબ્દુલ કલામ, એ પણ કહે કે એમની પાસે બેસીએ અને બધી ચિંતાઓ ધોવાઈ જાય છે. એટલે બધી ચિંતાઓ ધોવાઈ જાય છે. મને સ્વામીશ્રી માટે ઘણું માન છે. ત્યારે આપણને થાય કે સાધુતાનું મૌન વ્યાખ્યાનમ કે છે ને, ગુરસ્તુ મૌનમ વ્યાખ્યાતમ શિષ્યા છે ને સંશયા જેવું. તો જેમ એમને બધાને આકર્ષે, ગોળ બધાને ગળે લાગે ને, એ કાળો હોય, ગોરો હોય કે પછી ગમે તે હોય, દરેકને તો ગોળ ગળો લાગે. એમ વિવિધ ભાષી લોકો, ધોળા પીળા કાળા ગોરા, દેશ વિદેશના, એ બધાને સ્વામીશ્રીની સાધુતા ગમે છે, એને નમે છે. એટલે એમાં કોઈ ભાષા બંધન જ થતી નથી. એ ભાષાનું બંધન હોતું જ નથી. લેંગ્વેજ ઇઝ નોટ બેરિયર. આપણે જ્યારે CFI હતું ને, અને એ વખતે મને યાદ છે કે વિવેકજોન સ્વામી, આપણા પેલા બધા કોંગ્રેસમેન સેનેટરો બધા આવે ને, અને એક તો ઘી લઈને મધ લઈને આવ્યો બીજો મને એના પ્રદેશનું સ્વામીને આપવા માટે. અને પછી એ અંગ્રેજીમાં સમજાવે, પછી સ્વામી ગુજરાતી બોલે, ગુજરાતનું અંગ્રેજી બધું ચાલે ને, તો બોલો કોંગ્રેસમેન કે વિવેકજન સ્વામી તમે રવા દો, સ્વામીને ગુજરાતીમાં જ બોલવા દો, તમે ભાષાંતર કરો છો બધું આમ રિધમ તૂટી જાય છે. હવે તમે સમજશો શું કે આમાં અમારું આનું કશું જ નથી, સ્વામીના દર્શન કરીને શાંતિ થઈ જાય છે, મગજમારીઓ છે. તો આ એક નવી જેવું છે, શાંતિથી દર્શન, શાંતિ કહે છે ને, શાંતિ પમાડે એને સંત કહીએ. સંતની વ્યાખ્યા જ આ છે કે શાંતિ પમાડી દે છે. કેટલા લોકોને શાંતિ પમાડે, કેટલી જબરી વ્યાખ્યા છે બાપુ સાહેબનું આ કીર્તન, શાંતિ પમાડે એને સંત કહીએ. આ સંતની વ્યાખ્યા, સાધુતાની વ્યાખ્યા જોરદાર વ્યાખ્યા છે. ત્યારે આપણને આ બધો ખ્યાલ આવે
હવે 15મી એપ્રિલ 2004ના રોજ દિલ્હીમાં અમેરિકાની કોન્સ્યુલેટના એક વરિષ્ઠ અધિકારી ડેમિયન સ્મિથ આવેલા અને એ વખતે સ્વામી પાસે 15 મિનિટ બેઠેલા અને પછી એમણે વાત કરી કે હું બેઠો, મને એટલામાં લાગ્યું કે સ્વામી ઇઝ નોટ ઇમેજ કોન્શિયસ, કે સ્વામી એક એવા છે કે એમને મહત્તા બહાર લાવવાની જરાય ઈચ્છા નહીં, એટલે કે બીજા ઉપર રોફ પાડી દેવાની, ઇમેજ કોન્શિયસ હોય બધા. અમે એમ થાય ને કે અમે તો બોલીએ ને ત્યારે એમ થાય કે આપણું બોલેલું જરા બરાબર થવું જોઈએ, અને આમ બરાબર વ્યવસ્થિત થવું જોઈએ, તૈયાર કરીને લાવીએ, આ બધું સરંજામ ભેગો કરીને લાવીએ, એટલે આપણે ઇમેજ કોન્શિયસ હોઈએ કે હવે પછી જામશે કે નહીં આપણું પ્રવચન, આપણું કીર્તન જામ્યું કે નહીં, પછી પૂછવું પડે 2-4 જણ કેવું થયું, ના હોય તો ડિપ્રેશન થાય, પછી એવું થાય, એવું બધું થાય. એટલે પ્રમુખ સ્વામી ઘણી વખત કહે છે જગતને રાજી કરવા માટે જો કથા કીર્તન વાર્તા કરતા હશે તો મૂડ આવશે ને જશે, મૂડ આવે ને મૂડ જાય, રાજી થાય તો મૂડ આવે ને પછી બધા બેકાર તો મૂડ જાય, પણ ભગવાનને રાજી કરવા કર્યું હશે તો સદા આનંદમાં રહેવાશે. એટલે એ ભગવાનની મૂર્તિ ધારીને અમારા ઘણા બધા કથા વાર્તા કરે છે. આમ લાગે કે સામાન્ય આ વીરચંદ મોદી બોલતા હોય, પેલા શંકરભાઈ છે અમારા મુંબઈમાં બધા ગઢવાળા, પણ આમ કોણ જાણે આમ બધાને સમાસ થાય, કારણ કે એની સાધુતા જોઈને લોકોને એના માટે માન થઈ જાય છે. આ જબરું છે. એટલે એ દ્રષ્ટિથી એણે કહ્યું કે સ્વામીને બીજા ઉપર રોફ પાડી દેવાની જરાય ઈચ્છા નથી, અને આપણે તે વર્ત્યા કરતું હોય છે. એટલે આ બધા મેં અવતરણો કયા બધાના અને આ મહાનુભાવોના અભિપ્રાયો એ ઔપચારિક નથી હો, ફોર્મલ નથી હો, કે આપણે ગયા ને 2 શબ્દો બોલવા પડે. એક મહાત્મા કહેતા હતા કે મેં એક મહાત્મા કે लिए बहुत अच्छा बोला, मैंने तो बोल दिया कि भगवान का अवतार, बहुत तालियां बजी, लोग खुश हो ગયા. મેં કહ્યું એટલે એવા હોય અમુક, એવું નથી. આજે મેં કયા બધા અવતરણો એવા નથી, પરંતુ સ્વામીની સાધુતાથી આકર્ષિત થઈ ગયેલી આ હૃદયની ઉર્મિઓ છે, આ હૃદયની ઉર્મિઓ શબ્દરૂપે આવી ગયેલી છે. એટલે આ સ્વામી જેવા સંતને કેન્દ્રમાં રાખીને જાણે ગંગા સતી પોતાની પુત્રવધુ પાનબાઈને કહે છે કે શીલવંત સાધુને તો વારે વારે નમીએ, જેના બદલાય નહીં વર્તમાન જો પાનબાઈ. એટલે આપણને ખબર પડે કે શીલવંત સાધુ એને વારે વારે નમવાના. કેવા સાધુ? કે જેના વર્તમાન બદલાય નહીં. હો, આ તો હવાર હાંજ બપોર બધું બદલાઈ જાય, એ બરોબર નહીં, એક સરખું રહે. એટલે કે છે ને મનસ્ય એકમ વચસી એકમ કર્મણ્ય એકમ મહાત્મા નામ, મન કર્મ અને વચનની અંદર એક હોય. એનું નામ શું કહેવાય? મહિમા. પારદર્શક સાધુતા, અંદર બહાર કંઈ નહીં, ટ્રાન્સપરન્ટ સાધુતા, આમ ચોખ્ખી દેખાય, નહીંતર ઉપરથી જુદું હોય ને પાછું બીજું જુદું હોય. એટલે કે છે ને ટ્રાન્સપરન્ટ સાધુતા, એટલે આ પ્રમુખ સ્વામી મહારાજનું. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે સાધુ, આ જ વચનામૃતની અંદર મધ્યનું 22મું, કે તુચ્છ એવા સંસારના સુખ તે સાધુએ ઈચ્છવા નહીં, ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છવું નહીં, નિરંતર. એટલે આ ભગવાન સિવાય બીજું કશું ઈચ્છવું નહીં, તુચ્છ એવા જે સુખ છે એને પણ ઈચ્છવા નહીં. એવી વાત અહીં આગળ મહારાજે આ વચનામૃતમાં કહી. તો સાધુએ આ રીતે વર્તવાનું હોય. એટલે પ્રમુખ સ્વામી કહેવા છે કે નિરંતર સહજાનંદી સાધુતાથી સભર એવા. એને સ્વામીશ્રીને સાધુની પદવીથી બીજી કોઈ માન સન્માન પ્રતિષ્ઠા એની કોઈ પડી નથી, એની કોઈ પડી નથી એમને. મુક્તાનંદ સ્વામીના શબ્દોની અંદર તો આપણે કહીએ તો નવનિધિની રે નથી મારે વાંછના રે, અરે સિદ્ધિ તે સામુ હવે શિદ જોય, સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે, અને હવે જે ચિંતવીએ તે હોય, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. કે જો ભગવાન આવી ગયા અંદર, રોમ રોમની અંદર, તો પછી એને નવનિધિ અને અષ્ટસિદ્ધિ એની કોઈ જરૂર ના રહે. કારણ કે ચિંતામણી મળી, ભગવાનની મૂર્તિ ચિંતામણી. હવે એ મળી પછી એનું શું આ બધું જોઈએ? હવે જે ચિંતવ્ય તે હોય. હવે હું બીજું ચિંતવવાનું? ભગવાનની ભક્તિ, બીજું ચિંતવવાનું છે જ નહીં. કારણ કે મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં કહ્યું કે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે, અને પ્રથમના 14માં કહ્યું કે સંતનો સમાગમ મળ્યો એ પરમ ચિંતામણી છે. એનું કારણ શું? સંતને કેમ પરમ ચિંતામણી કહ્યા? કારણ કે પેલી ચિંતામણીને ઓળખાવનાર આ ચિંતામણી છે, એટલા માટે એને પરમ શબ્દ લગાવ્યો. અને તુલસીદાસે તો આ જ વાત કરી છે કે રામ સિંધુ ગન સજ્જન ધીરા, ચંદન તરુ હરિ સંત સમીરા, મો મન અરવસ બિસ્વાસા, રામ પે અધિક રામ કરદાસા. કે જેમ છે ને કે ભગવાન રામ તો સાગર જેવા છે,
પણ એમાંથી મીઠું પાણી વાદળો આવે ને તો આપણા ત્યાં સુધી પહોંચે. ભગવાન રામ છે ને એ ચંદનના વૃક્ષ જ એવા છે, પણ જો પવન ના હોય તો એમની સુગંધ આપણા સુધી પહોંચી શકે નહીં. એટલા માટે આ પ્રમાણે આ જે ભગવાનનો મહિમાનો પ્રસાર કરાવનાર સાધુ છે. એટલે તુલસીદાસ પ્રેમમાં આવીને એમ બોલે છે કે મો મન અરુ અસ બિસ્બાસા રામ અપે અધિક રામ કરદાસા. રામ કરતાં રામના દાસ મોટા, ભાવ આવો જ સમજવાનો. મોટા એટલે ભગવાનનો મહિમા કહેનારા એમ સમજવાનું. આપણે બધું જોયું કે ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ જેવા સાધુ શિરોમણી ગુરુઓની પરમ પ્રસન્નતા એ સ્વામીના માટે સર્વસ્વ છે. આ જ પ્રસન્નતામાં એમને પૂર્ણ પરિતોષ છે. સ્વામીને તો બીજું કંઈ જોઈતું નથી, આટલામાં બધું આવી ગયું. બસ કે મારા ઉપર શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજ મારા ઉપર રાજી છે, એટલે મારે હવે બીજું કંઈ જોઈતું નથી. મારે કોઈ પદવીની બીજી કોઈ ઈચ્છાઓ નથી. ઘણા બધા એમ કે સ્વામીને આ પદવી આપે, કંઈ જરૂર હોતી નથી. સાધુથી કોઈ મોટી પદવી છે જ નહીં. એટલે સામેથી કોઈ પ્રદાન કરનારા હોય, જેમ છે ને 2002ના પ્રકાશિત થયેલા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઓફ ધી વર્લ્ડની અંદર સ્વામીની વિવિધ પ્રભાવશાળી વ્યક્તિઓની અંદર ધર્મક્ષેત્રમાં 20માં સ્વામીનું નામ એક મૂકવામાં આવ્યું. આવા સામે ચાલીને આવતા સન્માનોમાં પણ સ્વામી તો ઉદાસીન ભાવ જ રાખે છે, એનો કોઈ રેફરન્સ નહીં. એ તો ઘણી વખત તો આપણે એવું ડિગ્રી હોય ને આપણે સામે પાછી લગાડીએ ને, મેં કહ્યું ને લગાડવી પડે આગળ, ડૉક્ટરેટ, વાચસ્પતિ, ભારત રત્ન, પછી બોલવું પડે પાછું આપણે એ વખતે આવું પ્રવચન વખતે બાયોડેટાની અંદર. પણ સ્વામીનો ઉદાસીન ભાવ, એના પ્રત્યે કોઈ એની બહુ પેલું લગ્ની નહીં, મને તો બહુ નવી લાગે. નહીં તો શું આપણને જરા આનંદ આવી જાય, બે ઘડી અંદર ગલગલિયા હતા, ઉપર દેખાય નહીં અને મોઢા ઉપર આવી જાય કે, પણ આમ ખબર પડી જાય કે આના આવું છે. તો જુઓ, એને માનની પરવા નથી. તો આ પ્રમાણે એને કોઈ આ સન્માનોના માટે એમને કોઈ અપેક્ષા નહીં. ઉલટું તો શું થાય, સન્માનો મેં કહ્યું ને વામણા થઈ જાય એમની આગળ. એવી પ્રકારનું સ્વામીનું આવું જીવન છે. કારણ કે એને ભગવાન પ્રાપ્ત, ભગવાનના સુખમાં સુખ્યા છે, ભગવાનના આનંદની અંદર એ સભર છે. એટલે એને બીજી કોઈ ઈચ્છાઓ જ ના રહે. અનંત સુખને આ ભોગવતા હોય પછી આ બધી મગજમારીની કોઈ જરૂરિયાત હોય જ નહીં. એ અનંત શાંતિ, જેમ ગીતામાં કહ્યું, વિહાય કામાન યહ સર્વાન પુમાંસ ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમ અધિગચ્છતિ. આને જે શાંતિ પામે એ જ શાંતિ પમાડે, પણ જે હળગતું હોય આપણને શું શાંતિ પમાડે. એટલે આવું બધું હોય. નામ શાંતિ પ્રસાદ હોય પણ આમ ગરમ લાય જેવા થઈ જતા હોય, જ્વાલા પ્રસાદના બદલે શાંતિ પ્રસાદ નામ રહી ગયું હોય. એટલે આવું થાય. સ્વામીની તમે જુઓ વાણી, કોઈ પ્રકારનું આમ બધું એક સાહજિક રીતે વર્તે, એમ તદ્દન સામાન્ય સીધી સાદી લાગે. જેમ મુક્તાનંદ સ્વામી કહેતા કે કાચા ચણા અને શેકેલા ચણા. હવે શેકેલા ચણા છે ને ખાવામાં બહુ મજા આવે, ફરસા લાગે, પણ વાવીએ તો ઉગે નહીં. એવી ઘણા લોકો છે ને બહુ પુષ્પિત વાણી બોલતા હોય, એમ ફ્લોવરી લેંગ્વેજ બોલતા હોય, ફર્સ્ટ ક્લાસ, આમ છન છપાઈને બધા આમ ભાટ બારોટો બધા બોલતા હોય ને, બધું ખુશ થઈ જાઓ તમે આમ ચારણોની વાણી સાંભળો તો આમ ખૂટે નહીં એવી રીતે, અને આનંદ આવે પાછો. પણ એ ઉગે નહીં આપણા હૃદયમાં. અને કાચા ચણાને ખાવામાં બરોબર ના લાગે, પરંતુ વાવ્યો તો ઉગે. એમ આ વાણી સામાન્ય જેવી લાગતી હોય, અંતરમાં ઉગી જાય સાધુતાવાળી. તો આ પ્રમાણે યોગીજી મહારાજની વાણી પણ તમે જુઓ, આમ લાગે સામાન્ય કાઠિયાવાડી વાણી, પણ આપણા હૃદયમાંથી જગત કાઢી નાખે. ત્યારે આવા જે સાધુ કે જેને ભગવાન સિવાય બીજી કોઈ આકાંક્ષા નથી, એમને તો આટલું જ છે કે મારા ઉપર શ્રીજી મહારાજ અને મારા ગુરુઓ રાજી, એટલે બધું રાજી. સંવત 2001ની અંદર જાન્યુઆરીની 27મી તારીખે અટલાદરાની અંદર સ્વામી આવું બોલેલા, પોતાની જીવન ભાવનાઓ વ્યક્ત કરતા કે માણસને સન્માનની ઝંખના રહે છે, તે પણ દુઃખનું કારણ છે. સન્માનની ઝંખના છે ને એ દુઃખનું કારણ. સ્વામી કે માન એક અને માગનારા અનેક. શું થાય? માન એક અને માગનારા અનેક. આવું કોકને પછી ઓછું વધતું થાય જ ને, પછી દુઃખ થાય જેને ઓછું મળ્યું હોય. એટલે જ્યાં સુધી સન્માનની ઝંખનાઓ રહ્યા કરે ને, કે મારું કોઈ કદર કરે, મારી કોઈ સન્માન કરે, તો દુઃખ હંમેશા રહેવાનું. ડિગ્રીઓ અને સન્માનમાં લેવાઈ જાય તો ભગવાનને ભૂલી જવાય. આપણે એના ઉપર ઘણું બધું નિરૂપણ કરી ચૂક્યા આગળ, કે એમાં જો લેવાઈ જાય તો પછી ભગવાન છે ને એને આપણે ભૂલી જઈએ. અને ભગવાનના ભક્તો ને ભગવાનના આશ્રિતો એ બધાની ગણતરી પણ ન રહે. પછી એમ થાય કે હું આઈ એમ સમથિંગ. તમને ખબર છે હું કોણ છું? હું આટલા વિષયોમાં આચાર્ય થયો છું, મેં આટલી બધી PhD કેટલા વિષયો ઉપર થઈ ગયો છું, મને આટલું ભારત સરકારે આ કર્યું, મને આ બધું કર્યું.
એટલે પછી એના તોરમાં રહ્યા કરે. પછી એને તો કહે છે ને કે એને આ કે એની ભગવાનના ભક્તો અને ભગવાનના આશ્રિતો એ બધાની ગણતરી ન રહે. પછી શું રહે? ભગવાનના દર્શન, ભગવાનનો મહિમા એ કશું એ ના રહે. હવે આ તો બહુ કહેવાય ને, આનીએ ના પડી હોય એને. અને આપણી વૃત્તિઓ ફાટી જાય બધી, બહુ આમ આ મેળવું ને તે મેળવું ને. અને લોકો જાત જાતના ઇલકાબો મેળવવાની ઈચ્છા રાખે છે કે ભારત રત્ન, નોબેલ પ્રાઇઝ. કેટલાક એને માટે બહુ ખટપટ કરે. આ સ્વામીના શબ્દો છો, બહુ પૈસા પણ ખર્ચે. પછી સ્વામી કે મને ઘણાએ કહ્યું કે નોબેલ પ્રાઇઝ લ્યો, અમે પ્રયત્ન કરીએ. તમે હા પાડો ને તો અમે પ્રયત્ન શરૂ કરી દઈએ. ત્યારે મેં કહ્યું મને શાસ્ત્રી મહારાજ અને જોગી મહારાજે નોબેલ પ્રાઇઝ આપ્યો, પછી એનાથી વધારે સારું શું? ભગવાન મળ્યા પછી શું? શ્રીજી મહારાજ સાક્ષાત આપણને મળ્યા. જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ મળ્યા, તે નોબેલ પ્રાઇઝથી વધુ છે. પછી બીજાનો સંકલ્પ શું કામ કરવો? જો પ્રમુખ સ્વામી મહારાજ કેવું બોલે છે. હજી તો આગળ કહે છે કે ભગવાનના ભક્ત થવું એના જેવું કોઈ શ્રેષ્ઠ નથી. આ કરો કે આ કરવાનું આ છે, ભગવાનના ભક્ત થવું. સાધુ થવું એનાથી કોઈ શ્રેષ્ઠ નથી. સ્વામીના શબ્દો. આ બે ઇલકાબો મળી ગયા કે ભગવાનના ભક્ત થવું અને સાધુ થવું. સ્વામીએ પોતાનો બાયોડેટા આપ્યો હતો નડિયાદની અંદર. આપણે કાલે વાત કરી હતી કે પ્રમુખ સ્વામી કોણ છે, તો પ્રમુખ સ્વામી સાધુ છે, ભગવાનના ભક્ત છે, યોગી મહારાજના શિષ્ય છે. આટલામાં પતી ગયું. એ જ વાત કહે છે. અને તમારે એટલે હરિભક્તોએ સારા ભક્ત થવું અને અમારે સારા સાધુ થવું એનાથી કોઈ મોટી પદવી નથી. તમારે અને અમારે બંનેનું શું સમજવાનું એની વાત આપણને આ સમજાવી દીધી. હમણાં તમે જુઓ, આજ લંડનની અંદર 27મી નવેમ્બર, હવે એની અંદર પણ સ્વામીએ 2006ની અંદર આ વાત કરેલી કે બ્રહ્મરૂપ થયા એ મોટામાં મોટી ડિગ્રી. મોટા નવેમ્બર નહીં, ઓક્ટોબર, 27 ઓક્ટોબર, એટલે હમણાંની જ વાત છે. આજે આપણે હજી 7મી છે, તો આ થોડા દિવસ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજે આપણને સર્વંડમાં વાત કરેલી 27મી તારીખે કે બ્રહ્મરૂપ થયા એ મોટામાં મોટી ડિગ્રી. મોડું જબરું છે ને. આ મોટામાં મોટી ડિગ્રી આવી ગઈ કે બ્રહ્મરૂપ થયા, એટલે બધું આવી ગયું. એટલે આ કરવાનું છે આપણે. એટલે કહ્યું સ્વામીશ્રી એક વખત હિંમતનગરમાં 15મી નવેમ્બરે 2002માં બધા સંતોને કહેલું કે આપણે ત્યાં રાષ્ટ્રપતિની પદવી કહેવાય. અમારા ઇન્ડિયામાં સૌથી મોટા રાષ્ટ્રપતિ. એનાથી આગળ ઘણી પદવીઓ છે. કઈ હશે? ઇન્દ્ર, ચંદ્ર ઇન્દ્ર, બધી ઘણી બધી. પણ એ બધા જ કરતાં યોગીજી મહારાજ કહેતા કે સાધુની પદવી શ્રેષ્ઠ છે, એ આપણને પ્રાપ્ત થઈ છે. એ તો અમને કહેતા બધાને કે તમને આ જે થયું છે ને સાધુની પદવી, એનાથી કોઈ મોટી પદવી નથી. એટલે એના બધા લવા જવા ફાંફા મારવા નહીં. છે ભણીએ ને બધી આપણને પ્રાપ્ત થતી હોય તો બધી એકેડેમિક ઠીક છે, મળી ન મળી એની સાથે. એટલે ઘણા બધા સર્ટિફિકેટ મઢાવતા હોય, કંઈ જરૂર હોતી નથી. પછી સ્વામીને પછી કોઈએ કહેલું કે આપણે નોબેલ પ્રાઇઝ મળવું જ જોઈએ. એટલે આ વાત સ્વામી કોઈ એમને કહે ને તો સ્વામી તરત અરુચિ બતાવી દે. એ મગજમારી જ રવા દો, એ વાત જ ના કરો. ઘણા બધા અમેરિકામાંથી સ્વામીને કહે છે, બધા મોટા મોટા ટ્રસ્ટીઓને બધા કે બાપા આપણો ભાર પડી જાય, નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ આપણે, આમ તેમ બીજું તેજું. ત્યારે સ્વામીએ અંગે 16મી માર્ચ 1994માં માઉન્ટ આબુમાં વાત કરેલી કે જુઓ, મારે તો મહારાજ મળ્યા એ મોટામાં મોટું નોબલ છે. બીજા કોઈ પ્રાઇઝની મારે જરૂર નથી. એ પ્રાઇઝ મળ્યું તોય શું, ન મળ્યું તોય શું, એનાથી વિશેષતા શું છે? આપણને તો ભગવાન અને સંત મળ્યા ને શાસ્ત્રીજી મહારાજ અને જોગી મહારાજનો રાજીપો મળ્યો છે, અને એથી કંઈક વિશેષ આ નોબેલમાં છે, હોય તો લઈએ. એ રીતે કરીને સ્વામી પાછું આગળ કહ્યું કે આપણે સાધુતા રાખી ભજન કરવું તો આપોઆપ બધા આકર્ષાશે. જુઓ, આપણે સાધુતા રાખી અને ભજન કરવાનું. નોબલથી આકર્ષાય એનો અર્થ શું? શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ મળ્યા અને એમનો રાજીપો મળ્યો, એમાં અનંત બ્રહ્માંડનો રાજીપો મળ્યો. આ સ્વામીના એક એક શબ્દ જોઈએ તો આપણને કહે છે નિશાન ઉપર તાન. અત્યારે જે આપણે વાત ચાલે છે ને, એક નિશાન અક્ષરધામ, કે એક નિશાન અક્ષરધામ એટલે શું? અક્ષરધામ રૂપી એક નિશાન ઉપર તાન હોય, નજર હોય, તો પછી આ બધું ગૌણ થઈ જાય. આને કોઈ પછી જરૂર ના પડે. કોઈ પણ પ્રકારનું માન સન્માન કે જીત કે કંઈ આપણો વિજય, એની કોઈ જરૂર ના હોય. એને તો આપણે આગળ શરૂઆતમાં બધી ઘણી વાતો આપણે તો 15-17 દિવસથી ચલાવ્યું છે, તો આપણને ખબર પડે ઘણી બધી વાતો આવી ગઈ. તો એમાં આપણને ખબર પડે કે એ કોઈ જરૂર ના પડે. એને એક જ નજર રહે, એક નિશાન અક્ષરધામ. એટલે અક્ષરધામ તો સ્વામી પોતે સ્વયં મૂર્તિમાન અક્ષરધામ છે. એને રાજી કરીએ એટલે સાક્ષાત શ્રીજી મહારાજનું અનંત સુખ છે
એ આપણને મળી જાય. કારણ કે ભ્રમરૂપ થઈ જાય ને આપણે એમના સમાગમે કરીને મન કર્મ વચને કંઈ બાકી ના રહે. એટલે બ્રહ્માંડનો રાજીપો આપણને પ્રાપ્ત થઈ જાય. શું મોટી વાતો સ્વામી આપણને કહે છે. અને દુનિયાની આ તો વિશેષતા છે. આ બધું કહે છે ને ડિગ્રીઓ મળવું એ બધી દુનિયાની વિશેષતા છે. દુનિયાને બતાવવાની વાત છે કે જો અમને આ ડિગ્રી, અમને આ ડિગ્રી, મને આ ડિગ્રી, એવું બધું બતાવવાનું હોય. આપણી મહત્વાકાંક્ષા છે. સ્વામી કહે છે ને એમ્બિશન. ઘણા બધા એમ્બિશિયસ માણસો હોય, એને આવી બધી બહુ ઈચ્છાઓ રહ્યા કરે કે બસ મારું કોઈ સન્માન કરે, મારું આ કરે, તે કરે. આ તો બધું ઠીક છે, લૌકિક તો બધી ઘણી વાત થઈ ગઈ, પણ સત્સંગની અંદર પણ આવું થયા કરે તો મોત થઈ જાય ને. તો સમજવું કે નિશાન ઉપરથી નજર ગઈ, નિશાન ઉપરથી નજર જતી રહી અને આપણે ભૂલા પડી ગયા. એટલે આમાં તો દાસના દાસ થઈ સમજી રહેવું સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. દાસના દાસ થઈને રહેવું એ તો બહુ કઠણમાં કઠણ કલમ છે, અતિ કઠણમાં કઠણ. એટલે એ ઉપર જેને તાન હોય ને એનો આનંદ જુદો હોય. પછી સ્વામી કહે છે એટલું સમજો કે મહારાજ અને સ્વામી રાજી એટલે બ્રહ્માંડ રાજી, એનાથી પ્રતિષ્ઠા વધે એ જ સાચી. બાકી તો આ દુનિયાના ઇનામોથી કાંઈ પ્રતિષ્ઠા વધતી જ નથી. માટે વિચાર જ કરશો નહીં. આપણે તો જે ભજન કરીએ છીએ તે બરાબર છે. ઉડાડી જ દીધો નોબેલ પ્રાઇઝના આખો ફેંકી દીધો સ્વામીએ કે વિચાર જ કરવાના નહીં. અને જરૂર એ નથી. ઘણા લોકો તો અંગીકાર નથી કરતા કે ભાઈ જરૂર શું, અમારે કોઈ જરૂર નથી. આગળ બધા ઘણી વાતો આપણે કરી દીધી. રંગનાથાનંદ સ્વામીને બધી તમે બધા સાંભળ્યા હશો બધી, કે ભાઈ સાધુ થકી મને કોઈ બીજી મોટી પદવી લાગતી નથી. તો એ પદવીની આ બધી વાતો અત્યાર સુધી સાંભળી અને છેલ્લે મહારાજ એમાં કહે છે કે ચિંતામણીમાં ધન માત્ર રહ્યું છે. માટે જેમ કહ્યું કે ચિંતામણી સુંદર લાધી રે, રાંખ થઈને સિદ્ધ ફરવું. આપણને ચિંતામણી મળી હોય પછી રાંખ થઈને ફરવાની જરૂર નહીં. હકીકતમાં છે ને જે કળિયુગમાં ચિંતામણી છે ને એ કલ્પના છે. સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. ચિંતામણી મેં કહ્યું એ કળિયુગમાં કલ્પના છે, પરંતુ કળીની અંદર પ્રગટ થયેલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ સાચી ચિંતામણી છે. અને જેમાં બ્રહ્માંડની અનેક પદવીઓ સમાઈ જાય એવા ભગવાનની પ્રાપ્તિ થઈ એટલે કંઈ પામવાનું કંઈ બાકી રહેતું નથી. હવે તમે જુઓ એવા શ્રીહરિમાં અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની અંદર, એના અમલની અંદર રાતા માતા આવા પ્રમુખ સ્વામી, એને 14 લોક તૃણવત જેવા છે, એને કોઈ નથી. અને એનો જે કેફ છે ને એ હમણાં બધા શબ્દો સાંભળ્યા ને એ હૃદયના ઉદ્ગાર એની અંદર છલકાતો દેખાય. હમણાં મેં વાંચ્યું ને બધું કે પ્રમુખ સ્વામીએ જુદી જુદી જગ્યાએ આ ડિગ્રીઓની વાતો કરી, એની ઉપર આપણને છલકાતો પ્રેમ દેખાય કે શ્રીજી મહારાજ, શાસ્ત્રીમાં યુગ મહારાજ મળ્યા, કોઈ જરૂર નથી. તો આપણને આનો ખ્યાલ આવી જાય. તો આ રીતે અક્ષરધામ એક નિશાન હોય તો આ વસ્તુ સમજાય એવી છે. આપણે તો હવે અહીં આ મધ્યના 22ના વચનામૃતની પૂર્ણાવૃત્તિ કરીશું. ચલો ચલે હમ અક્ષરધામ. એમાં તો પહેલું 55નું પહેલું વચનામૃત છે કે જેની અંદર અક્ષરધામનું સુખ અતિ અધિક છે એ નક્કી થયું. પછી મધ્યના 22માં એ અક્ષરધામનું સુખ લેવા આપણે દોડવાનું ગુરુના સહારે, એ વાત આવી. અને ત્રીજો ભાગ છે આ ચલો ચલેનો, એમાં અંત્યનું 24મું વચનામૃત છે કે જેની અંદર એ અક્ષરધામમાં ભગવાનની જે સેવા પ્રાપ્ત કરવાની એના સાધન શું, તો એના 16 સાધનોની વાત છે. આપણે વચલો ભાગ આજે અહીં પૂરો કરીએ છીએ. છેલ્લે સ્વામીને પ્રાર્થના આપણે કે હે સ્વામી, અક્ષરધામ રૂપી નિશાન લેવામાં મોહનું જે સૈન્ય આડું આવે છે એમાં અમે હારી ના જઈએ. આ મોહનું મોટું સૈન્ય આપણે વર્ણન કર્યું તો સ્વામીને પ્રાર્થના કરીએ કે એમાં હારી ન જઈએ. વળી બીજો ભાગ અક્ષરધામના અધિપતિ જે સર્વાવતારી શ્રીહરિ, એના સિવાય બીજી કોઈ ઉપાસનામાં ના લેવાઈ જઈએ. અને આગળ પ્રવૃત્તિ કે નિવૃત્તિ એમાં શ્રીહરિને અમે ભૂલીએ નહીં. અને છેલ્લે કહ્યું એમ ચિંતામણી તુલ્ય એવી જે શ્રીહરિની જે મૂર્તિને મૂકીને કોડી જેવા જે માન અપમાન, માન સન્માન કે અન્ય પદાર્થોમાં અમે લોભાઈ ન જઈએ. અને આપે મહારાજ અને સ્વામીનું સ્વરૂપ જે અમને સમજાવ્યું છે એને જતન કરીને અમે રાખીએ. સ્વામિનારાયણ ભગવાનની